હા બોલો મલ્હાર આજે શું કરાવ્યું સ્કૂલમાં? પહેલા હું નર્સરીમાં હતો, હા. પછી જુનિયરમાં હા. આવ્યો, પછી જુનિયરમાં વાર્તા બતાવી, હા પછી નીચે લઈ ગયા, ઓકે પછી કચ્છના ઘરમાં હતો. હા ઓલા બે કૃષ્ણ ભગવાનના ભગવાન, કોણ હતું? કૃષ્ણ ભગવાનના ભગવાન અચ્છા ને કંસ કોણ હતું? એના મામા. એના મામા હતા. ઓકે એટલે પછી શું થયું વાર્તામાં? વાર્તામાં છે ને હમ ઓલા હતા ને જે કોણ? જેના પપ્પાનો હોય, હા ઓલા નાના બેબીના હા. કૃષ્ણના, હા. ઈ ધીરે ધીરે ગયા લઈને પણ પેલા ક્યાં હતા એ લોકો? ગયા. એ લોકો એમના મમ્મી પપ્પા? મમ્મી પપ્પા તો હતા જ, અચ્છા ત્યાં જ હતા. ત્યાં ઓકે. નતા, તો ઈ ઉપર આવ્યા હતા. ઓકે પછી ઓલા વ્હાઈટ વ્હાઈટ હતા ને એ ઓલા હતા એના પપ્પા. અચ્છા એનું નામ શું હતું ખબર છે? શું યાદ છે? ઓકે તો પછી આગળ શું થયું? આગળ છે ને હમ ઈ ટોપલીમાં મેને સુવડાવ્યો આમ, ઓકે પછી ધીરે ધીરે નદી કિનારે લઈ ગયા, ઓકે પછી ના ધીરે ધીરે ચાલીને એમના ઘરે લઈ ગયા, ઓકે પછી શું પછી થયું? એને સુવડાવી દીધું. સુવડાવી દીધા. ઓકે તો પછી આગળ શું કરાયું હતું? આગળ બેસાડ્યા હતા, હે આગળ બેસાડ્યા હતા, પછી ધીરે ધીરે બહાર જવા દીધા બધા. બધાને બહાર જવા હા, દીધા. નર્સરીને જ, કોને? નર્સરી. નર્સરીવાળાને. પછી શું કરાયું? પછી નામ હતું કે ફોઈડી, હા પછી બધે ચોકલેટ દઈ બોલો. ચોકલેટ આવી હતી એટલે મટકીમાંથી ચોકલેટ નીકળી હતી. તો તારે કઈ ચોકલેટ આવી હતી? કેટલી આવી હતી? એક? અચ્છા બીજું વાર્તામાં મને તો તે વધારે ના કીધું કે એકવાર સરખું તો કે. વાર્તામાં આટલું જ કરાયું હતું, પછી બેસાડી દીધા બધાને. બધાને? પછી બધાને છે ને ચપ્પલ પહેરવાનું કીધું. હું તો ચપ્પલ પહેરવા ગયો. અચ્છા એટલે વાર્તામાં એક ખાલી કંસ મામા જ હતા અને બીજું કોણ હતું? દેવકી. દેવકી. અચ્છા એ દેવકી કોણ હોય? ભૂલી ગયો?